મિત્રો, આજે હું તમને દાહોદથી અંબાજીનો રસ્તો બતાવીશ અને તે રસ્તો 5 કલાક ને 45 મિનિટનો છે. તો હવે દાહોદથી નીકળીને પહેલાં રામપુરા આવે છે. રામપુરાથી આગળ જતી વખતે રામપુરાથી મંગરમુડી આવે છે, ઢંઢેલા આવે છે, ડાભડા આવે છે, દાંતિયા આવે છે. ત્યાંથી બાયપાસ રોડ ઉપર થઈને પાણિયા આવે છે. આગળ જતા પચેલા બાયપાસ ઉપર થઈને સીધા જવાનું હોય છે. ત્યાંથી આગળ જતાં આ બંને રસ્તા બતાવે છે. એમાં આપણે જે વાદળી લાઈન ઉપર ચાલીએ છીએ તે રસ્તા પર જ જવાનું છે. ત્યાંથી આગળ નીકળતા સચિન બારિયા આવે છે, સત રોડ આવે છે. ત્યાંથી સીધા નીકળવાનું છે. ત્યાંથી ઓરવાડા આવે છે. ઓરવાડા થઈને મહાદેવનું મંદિર આવે છે. સીધા ને સીધા રોડે રોડ જવાનું છે. ત્યાંથી આગળ લાડપુરા આવે છે. લાડપુરાથી આગળ ગઢ આવે છે, ચુંદડી આવે છે. ત્યાંથી આપણે વરવાનું આવે છે. ત્યાંથી વળીને આપણે કોટડા બાજુ વળી જવાનું છે. કોટડા બાજુ થઈને સીધા ગોવિંદી આવે છે. ગોવિંદીથી આગળ પાછું વળવાનું આવે છે. એ ચોકડીથી આપણે વળવાનું છે. એ ચોકડીથી વળીને આપણે આગળ વધવાનું છે. એમના એમ આગળ જઈએ તો ખાડિયા આવે છે. ખાડિયાથી આગળ જઈને આપણે રોડે રોડ જવાનું છે, સીધા સીધા. ત્યાંથી આગળ શહેરા આવે છે. શહેરાથી પણ સીધા જ જવાનું છે અને સીધા ને સીધા ગમન બારિયા કરીને આવે છે. ત્યાંથી પછી ટીંબા આવે છે અને આપણે જે સીધો રસ્તો બતાવે છે એ રસ્તે જ જવાનું છે. એ રસ્તે થઈને સીધા આપણે લુણાવાડા જવાનું છે. લુણાવાડા થઈને સીધા લુણાવાડા રસ્તાવાળા સીધા ને સીધા જવાનું છે. લાવણા થઈને આપણે કૃષ્ણપુરી થઈને માલપુર થઈને સીધા જવાનું છે. માલપુરવાળો જે રોડ છે એ સીધો ને સીધો જવાનું છે. પછી રસ્તામાં મોડાસા આવે છે. મોડાસાથી ગોભઈવાળા રસ્તે વળવાનું છે. ગોભઈવાળા રોડથી આપણે વળીને મોડાસાથી બીજો સાઈડમાં પટ્ટો બતાવે છે ખલીકપુરવાળો, એ રસ્તે આપણે જવાનું નથી. એ ટીંટોઈ થઈને સોમરાજી થઈને આવે છે. તે ભિલોડા થઈને ઈડર આવે છે. તે બડોલી ફૂટે છે રસ્તો. અને પેલો પણ રસ્તો મોડાસાવાળો એ પણ ઈડર જ આવે છે. હવે આપણે ઈડર પહોંચી ગયા છે. ઈડરથી આપણે નીકળી ગયા છે વડાલી, ખેડબ્રહ્મા. ખેડબ્રહ્માથી વચ્ચે આગિયામટોડા આવે છે, હિંગટિયા આવે છે. ત્યાંથી આપણે આગળ
ખેડો ચોકડી આવે છે. ખેડો ચોકડીથી આગળ નીકળતા હડાદ આવે છે. હડાદથી સીધા ને સીધા અંબાજીવાળા હાઈવે પર જવાનું છે. ત્યાંથી આગળ નીકળીને અંબાજી નજીક ચીખલા આવે છે અને ચીખલા પહોંચીને સીધું છેલ્લું લોકેશન આપણું અંબાજી મંદિરના અહીં બતાવી રહ્યું છે. અંબાજીથી થોડા એક આગળ લોકેશન પતી જાય છે, પરંતુ એના એ રોડે આપણે સીધા આવવાનું છે. એ રોડ સીધો અંબાજી સર્કલે આવે છે અને એ સર્કલથી અંબાજી મંદિર 200 મીટર જેટલું થાય છે. તો એ મંદિર પણ તમને હું બતાવું. ચલો, આ મંદિર છે. આ મંદિરની અંદર દર્શન કરવા માટે આપણે અંબાજી પહોંચી ગયા છે.